આજ અમારે સુરત જવાનું હતું અને લાઇટ તો વહી ગઈ લ્યો. અંધારે અંધારે પાવ શેકી નાખ્યા. કાંઈક તો કરવું ને. 7 વાગ્યાની બસ હતી અને અમારા બેનને સુરતનું નામ પડે અને એ રિહાઈ જાય, એને સુરત જાવું ન ગમે. જો રૂપાઈમાના દર્શન કર્યા પછી બસ સ્ટેન્ડમાં આવી ગયા અને અમે જ્યારે સુરત જાવીને આ દેવ અને રવિ બાસકા લઈને પોગી જાય. કોને ખબર એ વારે વારે હું મોકલતા હોય. કાંઈ નહીં લેતા જાવી કાં. જો બસ આવી ગઈ પછી બધાને ટાટા બાય બાય કરી બસમાં બેસી ગયા. હોટલ આવીને મારે જાગવું તો હોય જ નહીં, પણ આ રાજ પાટા મારી મારીને સિંગલના સોફામાં અમે ત્રણ. પછી તો જાગવું જ પડે ને, કેવી હકડાય પડે. હું તો જરીક જગ્યામાં એડજસ્ટ થઈ જાઉં પણ રાજ પણ તોય અમે ડબલનો ન કર્યું. એક દિવસ હોય મેનેજ કરી લેવાનું હોય. જો સુરત આવી ગયું, કાંઈ વાર લાગી. ગામડે બહુ ટાઈટ લાગતી હતી. સુરતમાં આવતા આવતા ગરમી જેવું હતું. અમારું સ્ટેશન કાપોદ્રા. અહીંયાથી રિક્ષા કરવી પડે. સામાન હોય ને ઝાઝો. જોઈનો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો. અને આજ કમેન્ટમાં તમે સુરત આવો તે સિંગલમાં કે ડબલમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.